પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન। ક્વેશ્ચન નંબર 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે એનું મેળવેલા અવલોકનોના સમૂહને ખાલી જગ્યા કહેવાય। તો અવલોકનને સમૂહને જે છે એને શું કહેવાય છે? માહિતી કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? માહિતી। પછી આગળ જોઈએ, બીજું છે મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો અવલોકનના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચે તફાવતને આપણે શું કહે છે? વિસ્તાર। ઓકે, શું હોય છે? એનું વિસ્તાર હોય છે। ત્રીજું છે લંબ આલેખમાં દરેક સ્તંભની ખાલી જગ્યા સરખી હોય છે। તો દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, બરાબર? પહોળાઈ જે છે એ સરખી હોય છે। ચોથું છે આવૃત્તિ વિતરણ। આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગમાં કેટલા અવલોકન છે તે દર્શાવતી સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે। ઓકે, પાંચમું છે માહિતીના અવલોકનોના સરવાળાઓને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગતા મળતી કિંમતને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો મધ્ય શું કહેવામાં આવે છે? મધ્ય કે સરાસરી। ઓકે, સરાસરી, સરાસરી। છઠ્ઠું છે ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીમાં બરાબર વચ્ચે આવેલા અવલોકનને માહિતીનું ખાલી જગ્યા કહેવાય છે। તો જે છે મધ્યસ્થ હોય છે। શું હોય છે? મધ્યસ્થ કહેવાય છે। સાતમું છે આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન માહિતીનું ખાલી જગ્યા કહેવાય છે। તો સૌથી વધારે જે આવે છે, જે આવૃત્તિ આવે છે એને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? બહુલક। ક્વેશ્ચન નંબર 2માં જોઈએ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો। પહેલું છે માહિતીની અંકગણિત સરાસરી એ માહિતીનો ખાલી જગ્યા છે। તો જે છે મધ્યસ્થ કે બહુલક, તેને શું કહેવામાં આવે છે? મધ્ય કહેવામાં આવે છે। ઓકે, બીજું છે ઉતરતા ક્રમમાં ગોઠવેલા અવલોકનમાં બરાબર ખાલી જગ્યા રહેલું અવલોકન એ માહિતીનો મધ્યસ્થ છે। પહેલો, વચ્ચે કે છેલ્લો? તો શું આપશે? વચ્ચેનો। ઓકે, ત્રીજું છે આપેલી માહિતીને એક કરતાં વધારે ખાલી જગ્યા હોઈ શકે છે। તો એક કરતાં વધારે બહુલક હોઈ શકે છે। શું હોઈ શકે છે? બહુલક। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને સ્વાધ્યાયપોથી હિન્દીની અને ગણિતની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન અને બુકનું પણ સોલ્યુશન મળી જશે। શું? ગણિતની બુકનું પણ સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાંથી તમે જોઈ શકો છો। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ચોથું છે સમાન અવલોકનવાળી માહિતીની સરાસરી માહિતીના દરેક અવલોકનને ખાલી જગ્યા હોય છે। તો દરેક અવલોકન જેટલી હોય છે। શું હોય છે? જેટલી હોય છે। અહીંયા છે પાંચમું 11, 18, 3, 6, 4, 7, 5 માહિતીનો વિસ્તાર ખાલી જગ્યા છે। તો એમાં સૌથી મોટી જોવાનું છે 18 અને સૌથી નાનું છે 3। 18માંથી 3 બાદ કરો તો શું મળે છે આપણને? 15। તો એનું વિસ્તાર શું થયું? 15। સૌથી મોટામાં સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરીએ તો આપણે મળી જાય છે, બરાબર? અહીંયા છે છઠ્ઠું 6, 21, 19, 2, 9, 17 અને 12 માહિતીનો મધ્યસ્થ ખાલી જગ્યા છે। તો એનું જોઈએ સોલ્યુશન કરીને। તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ચડતા ક્રમમાં લખવાનું છે। ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 2, પછી એનાથી પછી 6 આવશે, એના 6થી વધારે કઈ છે? 9, 9થી વધારે શું છે? 12 અને 12થી વધારે શું છે? 17, 17થી વધારે 19 છે અને પછી 21 છે। અહીંયા કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7 છે। તો અહીંયા લખી છે 1, 2, 3, 4, 5, 6, 7। પછી શું સૂત્ર આવશે? n+1/2 મું અવલોકન। ઓકે, એના પછી આપણે nની જગ્યાએ 7 મૂકવાનું છે, +1/2 મું
અવલોકન. ઓકે, પછી સરવાળો કરીએ તો 8 આવે છે 8. પછી શું થાય છે 2થી ભાગાકાર કરશો શું આવશે ચોથું અવલોકન. ઓકે, એટલે ચોથી સંખ્યા શું થાય 1 2 3 4 કેટલા આવે છે 12. તો અહીંયા શું આવી જાય છે 12 આવી જાય છે. અહીંયા છે 7મું 7 16 5 4 અને 13 અવલોકનનો મધ્યક ખાલી જગ્યા છે. તો મધ્યક કેવી રીતે શોધી શકાય છે? આ બધાનો સરવાળો કરીએ 7 પ્લસ છે 16 પછી છે 5 પછી 4 પછી 13. ઓકે, 7 16 5 4 અને અહીંયા સંખ્યા કેટલી છે 1 2 3 4 5 5 મૂકવાનું છે. ઓકે, આપણે અહીંયા શું શોધવાનું છે મધ્યક. ઓકે, તો અહીંયા સરવાળો કરીએ તો કેટલા થાય છે? જો અહીંયા આ બંનેનું સરવાળો કરીએ તો 20 થઈ ગયા અને આ બંનેનું સરવાળો કરીએ તો 20 થઈ ગયા. બરાબર, 20 અને 20 કેટલા થાય 40 અને 5 45 થાય છે. 45 ભાગ્યા 5 અને 5થી ભાગાકાર કરશો એટલે 9 આવે છે. તો કેટલા આવ્યા છે અહીંયા 9 આન્સર આવ્યું છે. ઓકે, અહીંયા છે 8મું 8 4 9 8 3 8 10 2 અવલોકનનો શું છે બહુલક શોધો. તો અવલોકન શું થાય છે અહીંયા સૌથી વધારે કઈ સંખ્યા આવે છે? તો અહીંયા જે છે 8 1 વખત 2 વખત 3 વખત 8 આપેલું છે. તો સૌથી વધારે 8 આવ્યું છે એટલે બહુલક જે સંખ્યા સૌથી વધારે આવે એ બહુલક હોય છે. એટલે બહુલક કેટલા આવ્યા છે 8 આવે છે. ઓકે, 9મું છે 10 અવલોકનનો મધ્યક 4.5 છે. તો બધા અવલોકનનો સરવાળો ખાલી જગ્યા હોય છે. તો આમાં આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 45 આવે છે. શું કરી નાખવાનું ગુણાકાર. 5 અવલોકનનો સરવાળો 40 છે. તો માહિતીનો મધ્યક શું થાય છે? તો 5થી ભાગાકાર કરી નાખો 5 8 40 એટલે 8 આવે છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. તો ત્રીજો ક્વેશ્ચન છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. પહેલું છે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરાસરી મધ્યક ખાલી જગ્યા હોય છે. તો શું હોય છે એ મોડે રાખવાનું છે. 5.5 હોય છે. ઓપ્શન એ આવે છે. કેવી રીતે આપણે સોલ્યુશન જોઈએ. તો પ્રથમ 10 સંખ્યા કીધી છે એટલે એ આપણે શું લખવાનું છે 1 + 2 + 3 + 4 5. ઓકે, પછી આવે છે 6. તો શું આવે છે 6. પછી અહીંયા આવે છે 7 + 8 + 9 અને પછી અહીંયા આવે છે 10. ઓકે, શું આવે છે અહીંયા 10 આવે છે. બધાનો આપણે સરવાળો અને કેટલી સંખ્યા છે 10 સંખ્યા છે. એના પછી આપણે શું કરવાનું છે બધાના સરવાળો કરીએ. આ બધાનો સરવાળો કરીએ તો કેટલા આવે છે 55 આવે છે. ભાગાકારમાં 10 અને 10થી ભાગાકાર કરશો એટલે 5.5 આવે છે. ઓપ્શન એ આપણું સાચું છે. અહીંયા 5.5 આવે છે. ઓપ્શન એ આવ્યું છે એનું આન્સર. પછી બીજું છે અવલોકન 6 8 10 x અને 14નો સરાસરી એટલે મધ્યક 10 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. તો અહીંયા શું આપશે એ આપણે જોઈએ. શું થાય છે બધા અવલોકનનો સરવાળો ભાગાકારમાં અવલોકનની સંખ્યા આ મધ્યકનું સૂત્ર છે. તો બધા અવલોકનનો સરવાળો કરીએ તો કેટલા થાય 6 + 8 + 10 + x + 14 ભાગાકારમાં કેટલી સંખ્યા છે 1 2 3 4 5 છે એટલે 5 આવશે. મધ્યક કેટલા આપેલું છે 10 આપેલું છે બરાબર. ઓકે, સરવાળો કરીએ તો કેટલા થાય છે અહીંયા. તો અહીંયા જોઈએ 14 થયા. 14 અને 14 28 અને 10 કેટલા થાય છે 28 અને 10 38 થાય છે. 38 + x ભાગાકારમાં 5. ઓકે, પછી શું કરવાનું છે આ એના ગુણાકારમાં આવી જશે 10 ગુણાકારમાં 5 એટલે 38 + x થાય છે. ગુણાકાર કરીએ તો 50 આવે છે. આ બાજુ લઈએ તો માઇનસનું થઈ જાય બરાબર x. એટલે x બરાબર કેટલા થયા આમાંથી આ વાત કરીએ તો 12 આવે છે. બરાબર, શું ઓપ્શન છે સી. અહીંયા સી ઓપ્શન આવે છે. અહીંયા 12 આવે છે. ઓકે, પછી પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ શું થાય છે? તો 1 થી 7માં સૌથી વચ્ચે સંખ્યા કઈ આવે છે 4 આવે છે. એટલે 4 અહીંયા આવી જશે. એટલે સી ઓપ્શન છે. પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાની સરાસરી એટલે મધ્યક શોધવાનું છે ખાલી જગ્યા થાય. તો એમાં પણ આપણે જોઈએ મધ્યકનું આપણે સૂત્ર મૂકવાનું છે. અહીંયા
ઓકે, મધ્યક બરાબર 1 + 2 એકી સંખ્યા કીધું છે બરાબર. પ્રથમ 5 એકી સંખ્યા એટલે 1 3, પછી આવશે 5 + 7 + 9 આવે છે ભાગાકારમાં. 1 2 3 4 5 5 આવે છે. ઓકે, 1 અને 3 4 4 5 9 9 નો 18 18 અને કેટલા છે 7 18 અને 7 કેટલા થાય છે 25 થાય છે. 18 અને 7 25 ભાગાકારમાં 5. તો આમાં ભાગાકાર કરીએ તો કેટલા આવે છે 5. એનું આન્સર આવે છે. તો કયું ઓપ્શન સાચું છે એનું? તો એનું ઓપ્શન સાચું છે ડી. ઓકે, 5 છે ને અહીંયા, તો ડી આવશે. અહીંયા કેટલા આવ્યા છે 5. ઓકે, પછી બોલે છે પ્રથમ 4 બેકી સંખ્યાની સરાસરી એટલે મધ્યક ખાલી જગ્યા છે. એનું પણ સોલ્યુશન જોઈએ આપણે. 4 સંખ્યા કીધું છે એટલે મધ્યક બરાબર બેકી સંખ્યા એટલે 2 4 6 અને 8. 4 સંખ્યા કીધું છે એટલે ભાગાકારમાં 4. અને અહીંયા થાય છે આ બંનેનું સરવાળો 10 થાય, આ બંનેનું સરવાળો 10 10 10 કેટલા થાય છે 20 20 ભાગ્યા 4. તો 4 5 20 થાય છે. એનું શું આવે છે 5 આવે છે બરાબર. અહીંયા પાંચમાનું પણ શું આવે છે અહીંયા 5 આવે છે. એટલે કયો ઓપ્શન સાચું છે? એ ઓપ્શન સાચું છે. અહીંયા આવશે 5. ઓકે, છઠ્ઠું છે આપણી પાસે પ્રથમ 5 વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાની સરાસરી ખાલી જગ્યા છે. ઓકે, તો સરાસરીમાં આપણે જોઈએ કયા કયા આવે છે. તો એમાં તો 5 વિભાજ્ય સંખ્યા એટલે કઈ જે છે તેને વિભાજ્ય કરી શકાય એવી સંખ્યા એટલે 4 છે. 4 2ના ઘડિયામાં આવે છે. જે સંખ્યા બીજા ઘડિયામાં આવતી હોય એ વિભાજ્ય સંખ્યા હોય છે. તો જે પહેલું થયું 4 બરાબર. 4 પ્લસ પછી આવશે 5 તો નથી 6 આવી જશે, પછી 7 નથી 8 આવી જશે, પછી 9 આવી જશે. 9 3ના ઘડિયામાં આવે છે ને. પછી 10 આવી જશે. કેટલા સંખ્યા કીધી છે? પ્રથમ 5 વિભાજ્ય સંખ્યા એટલે 1 2 3 4 5 થઈ ગઈ ભાગાકારમાં 5. ઓકે, આ 5 સંખ્યા છે એટલા માટે અહીંયા ઉમેરીએ 10 થયા બરાબર. અહીંયા પણ 10 થયા. 10 10 20 20 और 8 28 28 અને 9 37 થાય છે. 37 ભાગાકારમાં 5. 5થી ભાગાકાર કરીએ 5 7 35 થાય છે. અને અહીંયા 2 વધે છે 5 ચોક 20 એટલે 7.4 અહીંયા આપેલું છે. કયો ઓપ્શન છે? બી ઓપ્શન સાચું છે. અહીંયા 7.4 આવી જશે. ઓકે, શું ઓપ્શન છે? બી. ખાલી જગ્યા છે એ મધ્યવર્તી સ્થિતિ માપનું માપ નથી. મધ્યક છે મધ્યસ્થ બહુલક કે વિસ્તાર. તો શું થાય છે અહીંયા? તો અહીંયા છે વિસ્તાર જે છે એ નથી. ઓકે, કયો ઓપ્શન છે? ડી ઓપ્શન છે. અહીંયા મધ્યસ્થ શોધવાનું હોય બરાબર. 20 8 25 અને 18 15નો મધ્યસ્થ ખાલી જગ્યા હોય છે. તો સૌથી પહેલાં શું કરવાનું હોય છે? આપણે ચડતા ક્રમમાં લખવાનું હોય છે. ઓકે, તો ચડતા ક્રમમાં બરાબર. સૌથી નાની સંખ્યા કઈ છે? 12, પછી આવે છે 15, પછી આવે છે 18, પછી આવે છે 20, પછી 25 આવે છે. પછી શું છે સૂત્ર મધ્યસ્થનો? તો મધ્યસ્થનું સૂત્ર છે n+1 ભાગાકારમાં 2 મું અવલોકન. ઓકે, આ સૂત્ર છે. n કેટલા છે? અહીંયા 5 છે. 5 + 1 ભાગાકારમાં 2 મું અવલોકન. ઓકે, કરીએ અહીંયા તો કેટલા થાય છે? 6 6 ભાગાકારમાં 2 મું અવલોકન. ઓકે, ભાગાકાર કરીએ 3 આવે છે બરાબર. ત્રીજો અવલોકન. કેટલા? ત્રીજો અવલોકન કહે છે. તો ત્રીજા અવલોકન આપણે જોઈએ પહેલું બીજું ત્રીજું 18 આવે છે બરાબર. 8માનું શું છે? 18 ઓપ્શન છે. એટલે કયો ઓપ્શન સાચું છે? સી. એટલે અહીંયા આવશે 18 સોરી અહીંયા આવશે સી. શું આવશે? અહીંયા સી. અહીંયા 18 આવી જશે. પછી અહીંયા છે 9મું 1 2 3 4 5 6નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. ઓકે, તો એનું મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય? ડાયરેક્ટ
કે વચ્ચેની સંખ્યા એટલે આ બંને વચ્ચેની સંખ્યા છે. ઓકે, અને આ બંનેનો સરવાળો કરીએ બરાબર કેટલા થાય છે 3 + 4 ભાગાકારમાં 2. ઓકે, વચ્ચેની સંખ્યા જોવાની છે અને ઉમેરીએ તો 7 થાય છે. 7 ભાગાકારમાં 2 ભાગાકાર કરીએ 3.5 આવે છે એટલે ઓપ્શન ડી એનું આન્સર આવશે. અહીંયા ડી આવશે કેટલા છે 3.5 થાય છે બરાબર. હવે છે આપણી પાસે અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે કોઈ પણ માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક સરખા ન હોઈ શકે, એ છે ખોટું. શું છે ખોટું. બીજું છે માહિતીમાં એકથી વધુ બહુલક હોઈ શકે છે, તો એ જે છે ખરું છે, એ હોઈ શકે, એક કરતાં વધુ થાય છે. ત્રીજું છે માહિતીનો મધ્યસ્થ અને માહિતીનું કોઈ અવલોકન જ હોય છે. આ વિધાન શું છે ખોટું છે. કયો શું વિધાન છે ખોટું. ચોથું છે આપણી પાસે માહિતીનું બરાબર વચ્ચેનું અવલોકન એ મધ્યસ્થ છે. આ ખોટું છે. ઓકે, પાંચમું છે માહિતીના સરવાળાને માહિતીનું કુલ સંખ્યા વડે ભાગતા બહુલક મળે છે નહીં, મધ્યસ્થ મળે છે એટલે મધ્યક મળે છે, એટલા માટે આ ખોટું છે. છઠ્ઠું છે કોઈ માહિતીને 2 કે તેથી વધારે મધ્યસ્થ હોય, તો આ અહીંયા છે છઠ્ઠું ખોટું છે. ઓકે, 2 કે તેથી વધારે બહુલક હોઈ શકે છે, મધ્યસ્થ નથી. સાતમું છે પહેલી 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શું થાય છે 4 હોય છે, એ ખરું છે. આપણે ઉપર જોઈ લીધા છે, ખરું છે. ઓકે, આઠમું છે માહિતીનો મધ્યક બધા અવલોકનથી મોટા હોઈ શકે છે. આ ખોટું છે. બરાબર હોઈ શકે છે, બરાબર, મોટું નાનું થઈ શકે છે. માહિતીને એકથી વધારે મધ્યક હોઈ શકે છે, ખોટું છે. બહુલક એક કરતાં વધારે હોય છે, એટલે આ પણ ખોટું છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.